અમદાવાદ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવામાં આવી છે. સમગ્ર રથયાત્રા રૂટ પર હવે પોલીસ આધુનિક ઈવી બાઇક દ્વારા પેટ્રોલિંગ કરશે. અષાઢી બીજના રોજ યોજાનારી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જેસીપી, ડીસીપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટનું સ્થળ નિરીક્ષણ કર્યું. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી. આ વર્ષે પ્રથમ વખત પોલીસ દ્વારા પર્યાવરણને અનુકૂળ અને ઝડપી ગતિએ કામગીરી કરી શકાય તેવી ઇલેક્ટ્રિક પેટ્રોલિંગ બાઇકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. આ ઈવી બાઇકો સાંકડી ગલીઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પણ સરળતાથી પહોંચી શકે છે, જેના કારણે સતત નજર રાખવી વધુ અસરકારક બનશે. અમદાવાદ શહેર પોલીસનું કહેવું છે કે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોમી સૌહાર્દ જળવાઈ રહે અને લાખો શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે દર્શન કરી શકે તે માટે સમગ્ર રૂટ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવનાર ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પોલીસની તૈયારીના ભાગ સ્વરૂપે આજરોજ ભગવાન જગન્નાથજીના જે મંદિર છે અહીંયાથી સમગ્ર રથયાત્રા રૂટ ઉપર પોલીસ દ્વારા જે ઈવી વ્હીકલ છે એના ઉપર પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. આપણે દર વર્ષે આખા જે રૂટ છે એના ઉપર પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન કરવા માટે અને પોલીસની પેટ્રોલિંગ તેમજ હાજરી વધારવા તેમજ દેખાવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. અને આ પેટ્રોલિંગથી જે તમામ છે ત્યાંના જે અસામાજિક તત્વો છે કે કોઈ ગુનેગાર છે એને મેસેજ જાય કે આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્વક થવાની છે. એના માટે આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ઈવી ઉપર એક ક્લીન અને ગ્રીન જે પેટ્રોલિંગ છે પોલીસ દ્વારા એ ગોઠવવામાં આવેલ છે અને 100થી વધારે ઈવી દ્વારા આ સમગ્ર રૂટ વિસ્તાર ઉપર પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે સાથે ડીસીપી ઝોન 3 સાહેબ અને એસીપી સાહેબ અને પીઆઈ તમામ અધિકારીઓ અહીંયા હાજર છે અને એ પણ ભાગ લેશે.